જનાદેશે જનાદેશ આપ્યો અને આ જનાદેશમાં પણ સંદેશ આપ્યો, પરંતુ અત્યારે સરકારના ગઠનને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કારણ કે એક તરફ એનડીએ જેને બહુમતી મળી છે, એનડીએ ગઠબંધનને એની બેઠક સંપન્ન થઈ ગઈ છે અને આ બેઠકમાં તમામ એનડીએના સહયોગી પક્ષોના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ સમર્થન પત્ર સોંપ્યું છે. ચિરાગ પાસવાને પહેલેથી જ કહી દીધું છે કે એનડીએ સાથે જ છીએ, કોઈ સવાલ જ નથી થતો ઇન્ડિયા સાથે જોડાવાનો. તો એકનાથ શિંદેએ પણ સમર્થન પત્ર જાહેર કર્યું છે. એટલે તમામ નેતાઓ કે જેઓ એનડીએ ગઠબંધનમાં સાથે રહીને ભારતીય જનતા પાર્ટી સમર્થિત આ એનડીએ ગઠબંધન છે એના નેતૃત્વ હેઠળનું અને એની સાથે રહીને લડ્યા હતા, એ તમામ નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જીતનરામ માંઝી હોય કે પછી અપના દળના અનુપ્રિયા પટેલ હોય, આ તમામ નેતાઓ દિલ્હીમાં મળેલી આ એનડીએની બેઠકમાં ઉપસ્થિત રહ્યા અને સમર્થન જાહેર કર્યું છે સરકારને. તો બીજી બાજુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાજર રહેવાના છે. થોડી જ ક્ષણોમાં ઇન્ડિયા ગઠબંધનની જે બેઠક શરૂ થઈ ગઈ છે એમાં ઉપસ્થિત રહેવાના છે અને અન્ય દિગ્ગજ નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. અને ઇન્ડિયા ગઠબંધન હવે આગળ શું કરશે? વિપક્ષ તરીકે બેસશે, મજબૂત વિપક્ષ તરીકે બેસશે કે પછી બીજા કોઈ વિકલ્પ ઊભા છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં. એટલે બંને અલગ અલગ ડાબી અને જમણી બાજુ અમે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. એક તરફ એનડીએની બેઠક, બીજી બાજુ ઇન્ડિયાની આ બેઠક જે મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને મળી રહી છે અને તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત અહીંયા રહી રહ્યા છે, ઉપસ્થિત રહી રહ્યા છે અને પહોંચી ગયા છે. અજય યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે. अजय, क्या अपडेट मिल रही है बैठकों को लेकर? 234 की वो संख्या है जो कि मैजिक फिगर से अभी काफी दूर है, लेकिन माना यह जा रहा है कि इंडिया गठबंधन की तरफ से भी सरकार बनाने की कवायदें पेश की जा सकती है, कवायद शुरू की जा सकती है, क्योंकि कई सारे गठबंधन घटक दल के जो लोग हैं वो चाहते हैं कि किसी भी सूरत में इंडिया गठबंधन को सरकार बनाने में पीछे नहीं रहना चाहिए. चंद्रबाबू नायडू और नीतीश कुमार ही वो की पार्टी है जिसके साथ आने से ही सरकार बनाने का मंसूबा जो है वो पूरा हो सकता है. लेकिन आज चूंकि नीतीश कुमार और चंद्रबाबू नायडू की तरफ से पहले राउंड में कह सकते हैं कि जो एनडीए सरकार बनाने का जो दावा हो सकता है उसके समर्थन में अपना समर्थन पत्र प्रधानमंत्री नरेंद्र मोदी को सौंपा गया है. तो काफ़ी हलचल देश की राजधानी दिल्ली में इस वक्त देखने को मिल रही है. किसी को एक तरह से कह सकते हैं कि किसी पार्टी को स्पष्ट बहुमत इस बार नहीं मिला है, लेकिन एनडीए को जो है स्पष्ट बहुमत मिला है. अगर एनडीए के सभी सदस्य कायम रहते हैं तो सरकार बनाने में किसी तरह की कोई दिक्कत नहीं होगी. तो एक तरफ जहां इंडिया गठबंधन की बैठक चल रही है उसमें आज की रणनीति पर बातचीत की जाएगी कि किस तरह से जो चंद्रबाबू नायडू और नीतीश कुमार हैं या दूसरे घटक दल हैं उनको किस तरह से अपने साथ जोड़ा जाए. लेकिन अगर एनडीए की सरकार बन जाती है तो आगे के टाइम में किस तरह से इनको फिर से बातचीत करके आगे बढ़ाया जाए. तो तमाम सारे ऐसे एंगल हैं कि जिस पे आज इंडिया गठबंधन की चर्चा चल रही है. लेकिन पहले राउंड में यह माना जाए कि 18वीं जो लोकसभा का गठन है वो प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में लगभग तय है. 7 तारीख को एनडीए संसदीय दल की बैठक होने जा रही है, सूत्रों के हवाले से खबर है. और लेकिन माना जा रहा है कि अगर सब कुछ सेट रहा तो बहुत कम ही दिनों में यानी 8 तारीख को एक बार फिर प्रधानमंत्री नरेंद्र मोदी इस देश के लगातार तीसरी बार प्रधानमंत्री बन सकते हैं. जी अजय, जानकारी के लिए जुड़े रहिएगा हमारे साथ. तो आ બંને બેઠકો, એક બેઠક સંપન્ન થઈ ગઈ છે, બેઠક શરૂ થઈ ગઈ છે અને ઇન્ડિયા ગઠબંધનની આ બેઠકમાં ટીએમસીના અભિષેક બેનર્જી પણ હાજર રહ્યા છે. મમતા બેનર્જી ઉપસ્થિત નથી રહ્યા પરંતુ અભિષેક બેનર્જી હાજર રહ્યા છે. બીજી બાજુ સંજય રાઉત ઉપસ્થિત રહ્યા છે, ઉદ્ધવ ઠાકરે ઉપસ્થિત નથી રહ્યા, પરંતુ જે તે પક્ષના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર રહ્યા છે. એક તરફ એનડીએના તમામ નેતાઓએ, સહયોગી પક્ષના દિગ્ગજ નાઓએ એનડીએની સાથે જ છીએ અને એમની સાથે રહીશું અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરીશું એ બાહેધરી આપી દીધી છે. એટલે કદાચ અત્યારે ભારતીય જનતા પાર્ટીને જે ચિંતા છે હળવી થઈ હશે, પરંતુ આ સંભાવનાઓનો ખેલ છે. રાજનીતિમાં ક્યારેય કોઈ કાયમી મિત્ર નથી હોતું, કોઈ કાયમી દુશ્મન નથી હોતું. અને આપણે જોયું છે કે ભારતની રાજનીતિમાં કેવી રીતે પળે પળે ચિત્ર બદલાય છે અને ખેલ બને છે. અને એટલા માટે જ હવે આવનારા દિવસોમાં શું થવાનું છે આખા દેશની એના પર નજર છે. મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બેઠક મળી છે, પરંતુ નેતાઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તે પણ આપણે સાંભળીશું અને ચર્ચા પણ આપણે કરીશું. કારણ કે એક તરફ જ્યારે કહેવાય રહ્યું છે કે અમે પણ વિકલ્પો શોધી શકીએ છીએ, બીજી બાજુ કહેવાય રહ્યું છે કે જો તમે એવું કરો છો તો જનાદેશનું અપમાન થશે. કોણે શું કહ્યું તે સૌથી પહેલા સાંભળી લઈએ. हमारे विरोधी एकजुट होकर भी उतनी सीटें नहीं जीत पाए
जितनी इस लोकसभा चुनाव में अकेली बीजेपी ने जीती है। मेरे माइंड में था पहले से, जब इन्होंने हमारा बैंक अकाउंट कैंसिल किया, जब चीफ मिनिस्टर्स को जेल में डाला, पार्टियां तोड़ी, मेरे माइंड में था कि हिंदुस्तान की जनता अपने संविधान के लिए एक साथ खड़ी होकर लड़ जाएगी। देखिए, नंबर की बात है, नंबर की बात है। तुमको भी नहीं मिला है। देखिए, जनता ने नकारात्मक राजनीति को नकार दिया है। नकारात्मक राजनीति के खिलाफ मतदान हुआ है। सकारात्मक राजनीति हो, सामाजिक न्याय मिले, लोकतंत्र बचे, आरक्षण बचे, या हमारा संविधान और बेहतर हो, तो उस दिशा में जनता का मतदान हुआ है। भारतीय जनता पार्टी ने हमेशा संविधान को ठेस पहुंचाने का काम किया। नरेंद्र मोदी जी ने गठबंधन के साथियों को लेकर के सरकार चलाई। 2019 में भी जब 303 से ज्यादा सीटें नरेंद्र मोदी जी को, अकेले बीजेपी को जनता ने दिया, तब भी नरेंद्र मोदी जी ने सहयोगियों को साथ लेकर के सरकार चलाई। अगर राहुल गांधी जी स्वीकारने को तैयार है नेतृत्व, तो हम विरोध क्यों करेंगे? राहुल गांधी देश के नेता है, ये प्रूव किया है। राहुल गांधी लोकप्रिय नेता है, देश की जनता ने उनको स्वीकारा है। हम सब उनसे प्यार करते हैं, हम उनको चाहते हैं सब लोग। इंडिया गठबंधन में प्रधानमंत्री पद के ऊपर कोई मतभेद ही नहीं है। हम ये लड़ाई, हमें सत्ता चाहिए इसलिए नहीं लड़ी है। हम लड़ाई संविधान की रक्षा के लिए, लोकतंत्र की रक्षा के लिए, ये जो तानाशाही चल रही है, ईस्ट इंडिया कंपनी इन द ब्रैकेट गुजरात, उनकी तानाशाही लूटमार चल रही है, उसके खिलाफ ये लड़ाई लोगों ने हमको वोट दिया है। नरेंद्र मोदी, अमित शाह ने मान्य करना चाहिए को हार गए हैं। मेरे प्रधानमंत्री तीसरी बार देश के प्रधानमंत्री पद की शपथ लेने जा रहे हैं। हम तमाम सहयोगियों के लिए यही सबसे बड़े उत्साह की बात है। विपक्ष की महत्वाकांक्षाएं रही हैं और अपनी महत्वाकांक्षाओं को, सत्ता पाने की महत्वाकांक्षाओं को सिद्ध करने के लिए विपक्ष ने हमेशा अपनी सिद्धांतों से, अपने विचारों से समझौता करने का कार्य किया। आज भी विपक्ष इस बात से कतई परहेज नहीं करता है कि अगर उसे जनादेश का अपमान भी करना पड़े, ये जनादेश एनडीए के पक्ष में है। આ જનાદેશ એનડીએના પક્ષમાં છે, પાસવાન કહી રહ્યા છે, પરંતુ ફરી પાછો ગઠબંધનનો યુગ આવી ગયો છે। 10 વર્ષ બાદ અટલ બિહારી વાજપેયી कहता હતા કે પાર્ટિयां आएगी जाएगी, सरकारें बनेगी बिगड़ेगी, लेकिन ये देश रहना चाहिए। परंतु હવે શું થવાનું છે એ સંભાવનાઓ પર ચર્ચા કરીશું। સૌથી પહેલા જોઈએ આ રિપોર્ટ। સરકાર બનશે પણ સાથીઓના સહારે, 400 પાર દૂર, 292 પર અટકી સરકાર। આંકડાઓના ગણિતમાં ભાજપને થાપ, 1% વોટ શેરમાં થઈ ગયો ખેલ। દેશે જનાદેશ આપ્યો અને આ જનાદેશમાં મજબૂત સંદેશ પણ આપ્યો। ઇતિહાસ પણ રચાયો। જવાહરલાલ નહેરુના શાસન બાદ પહેલી વખત કોઈ પક્ષને દેશે સતત ત્રીજી વખત સત્તા આપી અને નહેરુ બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત શપથ લેનારા બીજા પ્રધાનમંત્રી બનશે। જો કે બંને વચ્ચે ફરક એટલો છે કે આ વખતે સરકાર સહયોગીઓના સહારે બનશે, કારણ કે ભાજપ એકલા હાથે બહુમતી મેળવવાથી ઘણી દૂર રહી ગઈ। એનડીએના 400 પારના અને ભાજપના જ એકલે હાથે 370 જીતશે તેવા દાવા થઈ રહ્યા હતા, પણ આખું ગઠબંધન 300 પાર પણ ન પહોંચી શક્યું, કારણ કે વિરોધી પક્ષોના ઇન્ડિયા ગઠબંધને જબરદસ્ત ફાઇટ આપી। એનડીએ 292 જ્યારે ઇન્ડિયા 234 બેઠકો જીતવામાં સફળ રહ્યું, જ્યારે અન્યના ફાળે 17 બેઠકો આવી। આ પરિણામોએ અનેક ઝાટકા પણ આપ્યા, ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ ફેલાયો। કેન્દ્રીય મંત્રી સહિત દિગ્ગજ ચહેરાઓને જનતાએ ઘરે પણ બેસાડ્યા, પણ ભાજપની આશા પર પાણી ફરી વળ્યું અને 1% વોટ શેરે ખેલ કરી નાખ્યો। વોટ શેરની વધઘટમાં હલી ગઈ સત્તા, 1% વોટ શેરમાં ધોવાઈ સત્તા। લોકસભા ચૂંટણી 2024નું પરિણામ બીજેપીની અપેક્ષા મુજબ નથી રહ્યું। 2019ની સરખામણીમાં આ વખતે ભાજપની સીટોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। લોકસભા ચૂંટણી 2019માં ભાજપે 36.37% મતો સાથે 303 બેઠકો જીતી હતી।
આ ચૂંટણીમાં ભાજપને 22,90,77,879 વોટ મળ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 31% મત મેળવી 282 બેઠક જીતી હતી. 2014ની સરખામણીમાં 2019માં ભાજપનો વોટ શેર લગભગ 6% વધ્યો હતો. જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપી 240 સીટો પર અટવાયું અને 63 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો. બીજી બાજુ 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 2024માં કોંગ્રેસનો વોટ શેર લગભગ 3.1% વધ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને 99 બેઠકો મળી છે, એટલે કે તેને 46 બેઠકોનો ફાયદો થયો છે. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 22.92% વોટ શેર મળ્યા, જેનાથી કોંગ્રેસ હાલ 99 બેઠકો સુધી પહોંચી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં મતગણતરીમાં કોંગ્રેસને 22.92% વોટ શેર મળ્યા છે, જેનાથી કોંગ્રેસ હાલ 99 બેઠક સુધી પહોંચી ગઈ છે. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસે 19.49% વોટ મેળવીને કુલ 52 સીટો જીતી હતી. જ્યારે 2014માં કોંગ્રેસને માત્ર 19.31% મત મળ્યા બાદ માત્ર 44 બેઠકો મળી હતી. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને લગભગ 12 કરોડ વોટ મળ્યા હતા. કોંગ્રેસે 2019માં 421 સીટો પર ચૂંટણી લડી અને તેને 19.49% વોટ મળ્યા હતા. કોંગ્રેસ આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પણ વાપસી કરી રહી છે. 2019માં ઉત્તર પ્રદેશમાં માત્ર એક જ બેઠક જીતનાર કોંગ્રેસે અહીં પુનરાગમન કર્યું અને 10.11% મત મેળવી 7 બેઠકો જીતી છે. 2019માં કોંગ્રેસ માત્ર એક સીટ રાયબરેલી જીતવામાં સફળ રહી હતી, જ્યારે રાહુલ ગાંધી પોતે અમેઠીમાં ચૂંટણી હારી ગયા હતા. 2024ના જનાદેશમાં સ્પષ્ટ થયું છે કે 1% વોટ શેરથી કેટલા ખેલા થઈ શકે છે. આ વખતના ચૂંટણીમાં 400 પારના દાવા કરનારી ભાજપને 300 પાર કરવા માટે ફાંફા પડી ગયા છે. જોકે બહુમતીની સરકાર જે ભાજપ જ બનાવશે તેમાં કોઈ શંકા નથી. જોકે તેમ છતાં સરકાર રચવા માટે ખેંચતાણ થવાની સંભાવના નકારી શકાય નહીં, કારણ કે બધો મદાર હાલ ટીડીપી અને જેડીયુ પર છે. કારણ કે જે હિન્દી હાર્ટલેન્ડ પર ભાજપને ખૂબ આશા હતી, તેણે જ તેને મોટો ઝાટકો આપ્યો. તો મહારાષ્ટ્રએ પણ એવો માર આપ્યો છે કે તેણે ભાજપના 400 પારના સપના ચકનાચૂર કરી નાખ્યા. ભાજપે મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, ત્રિપુરા, દિલ્હી જેવા રાજ્યોમાં ક્લીન સ્વીપ, પરંતુ ભાજપને થયેલું જંગી નુકસાન પણ આ નજીવા 1%-2% મતથી થયું છે. બીજી બાજુ મરણ પથારીએ પડેલી કોંગ્રેસ માટે તો 1% વોટ શેરે નવજીવન આપ્યું છે, જે એક મજબૂત વિપક્ષનું કામ કરશે. પણ દક્ષિણમાં ફાયદાની આશા પર પાણી ફરી ગયું. પણ 1%ના વોટ શેરમાં કેવી રીતે સપના છિન્ન ભિન્ન થઈ શકે છે તે આ જનાદેશે બતાવ્યું. પહેલી વખત આ એવો જનાદેશ છે કે જેમાં સૌ કોઈ ખુશ છે. ભારતીય જનતા પાર્ટી પણ ખુશ છે કારણ કે તેની સરકાર બની રહી છે. વિપક્ષ પણ ખુશ છે કારણ કે જે મરણ પથારીએ પડ્યો હતો ફરી પાછો પુનર્જીવિત થયો છે. અને જનતા પણ ખુશ છે કે એણે એવો જનાદેશ આપ્યો છે કે જે સ્વસ્થ લોકશાહી માટે જરૂરી હતો, કે જેના કારણે નિરંકુશ સત્તા કોઈના હાથમાં ન આવી જાય અને વિપક્ષ સાવ મરણ પથારી પર ન પહોંચી જાય, એવી આ સત્તા જનતાએ આપી છે. એટલે જનતા પણ ખુશ છે. પણ હવે આગળ શું થવાનું છે એના પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે નરેશ દવે વરિષ્ઠ પત્રકાર જોડાઈ ગયા છે, દેવેન્દ્ર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, વરિષ્ઠ પત્રકાર. આ બંનેનું સ્વાગત છે. દેવેન્દ્રભાઈ, આપે તો ઘણી બધી ગઠબંધનની સરકારો જોઈ હશે. અટલ બિહારી વાજપેયીની હોય કે પછી જનતા મોરચાની 1977માં ઇમરજન્સી બાદની સરકાર જે બની હતી એ આપે જોઈ હશે, કે પછી છેલ્લે જે યુપીએની 10 વર્ષની સરકાર બની હતી એ પણ જોઈ હશે. અટલ બિહારી વાજપેયીની 13 દિવસ માટે સરકાર બની હતી અને 13 મહિના માટે બની હતી, પરંતુ પૂર્ણ બહુમતના અભાવે એ પડી ગઈ હતી. અને ખીચડી સરકારો પણ આપણા દેશે જોઈ છે, બનતી ને બગડતી ને, કેવી રીતે આખી ખીચડી બળતી જોઈ છે. બધામાં છેલ્લે ભોગવવાનું તો જનતાએ જ આવે છે. પરંતુ અત્યારે, પહેલા આપણે વર્તમાનની વાત કરીએ, અત્યારે જે આખી સ્થિતિનું નિર્માણ થયું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? જો જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જે એક્સપેક્ટ કર્યું હતું એનડીએ એ પ્રમાણે એને સીટો મળી નથી. ઇન્ડિયા ગઠબંધને એક્સપેક્ટ કર્યું હતું એના કરતાં એને વધારે બેઠકો મળી છે. હવે
ભારતીય જનતા પાર્ટી પાસે ગઈ વખતે તો પોતાની સ્વતંત્ર પોતાની તાકાતથી જ ચૂંટણી લડી શકે એમ હતા, પણ એના મિત્રો સાથે એમનો જે સંબંધ હતો ગઠબંધનનો એના કારણે બીજા પક્ષો પણ એમાં જોડી કરી શક્યા હતા. આ વખતે પરિસ્થિતિ બહુ નાજુક છે. નાજુક એટલા માટે છે કે ઓપોઝિશન જે રીતે તમે કહ્યું તે ઓપોઝિશન દર વખત કરતાં આ વખતે વધારે મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીએ જે બે પક્ષોનો સહકાર લેવાનો છે એમાં નીતિશ બાબુ અને ચંદ્રબાબુ નાયડુ. ચંદ્રબાબુ નાયડુની તો વાત આપણે બાજુમાં રાખીએ, પણ નીતિશ કુમારની મદદથી સરકાર ચલાવી એ કેટલી ચાલશે, એ ચિરંજીવી હશે કે અલ્પજીવી હશે કહેવું મુશ્કેલ છે. આપણે એમના માટે જનરલી મીડિયાવાળા જે શબ્દો વાપરે છે એ શબ્દો હું નહીં વાપરું, પણ એ કોઈ એક પોલિટિકલ પાર્ટી સાથે એમની મિત્રતા રહેતી નથી. જેવી રીતે તમે શરૂઆતમાં કીધું કે રાજનીતિમાં કોઈ કાયમી મિત્ર નથી ને કોઈ કાયમી દુશ્મન નથી, પણ દર 6 મહિને મિત્રો બદલવા એ તો એક પ્રકારનું આપણે ગામડાની ભાષામાં કહીએ તો એક નાતરું કરવા જેવી વાત છે કે તમે એક આની જોડે જિંદગીભર રહેવાના પછી ત્યાંથી ભાગીને બીજાની જોડે જતા રહો. એટલે આ વખતની સરકાર ચલાવી એ ઓફકોર્સ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બિલકુલ સક્ષમ છે સરકાર ચલાવવા માટે અને એ સરસ રીતે સરકાર ચલાવવાના છે, પણ જો નીતિશ કુમારની માગણીઓ એટલી બધી અઘરી ન હોવી જોઈએ કે જે એ ફૂલફિલ ના કરી શકે. એ કહે કે મને ગૃહમંત્રી પદ આપો, આ આપો, તે આપો, તો બધું એ શક્ય નથી. સંરક્ષણ ખાતું કે જે બાબતો જે સેન્સિટિવ છે એમની પોતાની પાસે રાખવા પડે. એટલે મને આ સરકાર આ ગઠબંધનથી 5 વર્ષ પૂરા કરી શકે એવી આપણે આશા રાખીએ, પણ એમાં થોડીક શંકા મને સંદેહ રહે છે. સંદેહ લાગે છે તમને કે થશે કે કેમ? કારણ કે બંને પક્ષોમાંથી તમને વધારે નીતિશ કુમાર જેમનો એમનો ઇતિહાસ રહ્યો છે જોતા, જેમનો ઇતિહાસ જ આપણે જોયેલો છે કે એમણે પહેલાં સ્વતંત્રતા હતા, પાછું એનડીએમાં આવ્યા, એનડીએમાંથી આવીને પાછા અલગ થયા અને એમણે તો એક સ્ટેટમેન્ટ કર્યું લોકો હું આ ફલાણું કરવાનું પસંદ કરીશ પણ એનડીએમાં પાછો નહીં જોઉં. એ પાછા એનડીએમાં આવ્યા. એ શબ્દ આપણે નહીં વાપરીએ પણ એ જાહેરમાં બોલેલા છે કે એનડીએને છોડીને એનડીએની વિરુદ્ધમાં બોલ્યા છે. હવે આજે આપણે જાણીએ છીએ કે આ એક પ્રકારનો એક જુગાર જ છે કે નીતિશ કુમારને કાયમ સાથે રાખવા એ એમની પ્રકૃતિમાં જ નથી. અને આપણે ઈચ્છીએ કે આ સરકાર નવી બનનારી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ પૂરી પોતાની ટર્મ પૂરી કરે, કારણ કે ગઠબંધનના યુગમાં તો તમે જાણો છો કે વિચારો ચૂંટણી પહેલાં અલગ અલગ હોય અને પછી તમે બધા ભેગા થાવ તો એનો કોઈ મતલબ નથી. અને હું તમને થોડોક એક સ્લાઇટ આડી વાત કરું કે દુનિયામાં અનેક દેશોમાં લોકશાહી છે, લોકશાહીની સિસ્ટમમાં ફરક છે. દાખલા તરીકે આપણી સિસ્ટમ છે એ બ્રિટનની પાર્લામેન્ટરી એટલે ફેડરલ સિસ્ટમને અનુસરે છે કે, અને બીજી લોકશાહી છે એ અમેરિકામાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમ. એટલે પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં તમે જુઓ તો એમાં બે પાર્ટીઓ જ હોય છે અને અમેરિકામાં રાષ્ટ્રપતિ કોને બનાવવા એ પબ્લિક પોતે નક્કી કરે છે, એટલે ત્યાં ગઠબંધનો કરવા પડતા નથી. બીજી બાજુ બ્રિટનમાં મલ્ટી પાર્ટી સિસ્ટમ છે પણ ત્યાં પણ 2 કે 3 પાર્ટીથી વધારે પાર્ટીઓ નથી. સવાલ એટલો થાય છે કે જ્યારે ફ્રાન્સમાં અને જર્મનીમાં આ પ્રકારની ગઠબંધનની સરકારો બની અને વારે છાશવારે એમને વાંકવું પડે ને સરકાર ઉથલવામાં આવતી હતી, પરિણામ એ આવ્યું કે છેવટે ફ્રાન્સે અને જર્મની જેવા યુરોપના એક આગળ પડતા દેશોએ એ લોકોએ છેવટે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ અટકાવી. આપણે ત્યાં 1000 પોલિટિકલ પાર્ટીઓ છે, શું પરિસ્થિતિ પેદા થાય? બિલકુલ. એટલે સવાલો તો છે, સંસદીય પ્રણાલી છે આપણી, પરંતુ એમાં પણ જે રીતે અન્ય દેશોમાં સ્થિતિ છે એના કરતાં ઘણી અલગ છે, કારણ કે આપણા રાજકીય પક્ષોની વિચારધારા છે, એમનો રાજકીય નેતાઓનો મિજાજ શું છે અને સત્તા માટે કંઈ પણ કરી શકે એવી સ્થિતિ એમની રહી છે હંમેશા. નરેશભાઈ, આપની પાસે આવીએ. બંને જે ટર્મ હતી 2014ની હતી કે 2019ની હતી, એમાં ભારતીય જનતા પાર્ટી પોતે જ એટલી સક્ષમ હતી કે પૂર્ણ બહુમત એને પોતાને જ મળ્યો હતો, પરંતુ અહીંયા તો બહુ મોટો તફાવત છે પૂર્ણ બહુમતને પહોંચતા જ હાંફી ગઈ છે. એટલે સ્વાભાવિક છે કે એ સાથીઓના સહારે જ સરકાર ચલાવવી પડશે અને એટલા માટે જ હું લખી રહી છું કે સાથ આપીશું, શરતો લાગુ. શરતો તો મૂકવાના છે, તો તમને નથી લાગતું કે બહુ મોટો પડકાર બની રહેશે? તમારી વાત સાચી છે કે શરતો લાગુ સાથે આ સરકાર છે એ રચાશે. પહેલી વાત તો એ છે કે સરકાર રચાશે કે કેમ, તો મારું એવું માનવું છે કે એનડીએની સરકાર રચાશે. અત્યારે દેવેન્દ્રભાઈએ કહ્યું કે નીતિશ કુમાર છે એ ભરોસામંદ નથી, એ બધાને ખબર છે, એટલે અત્યારે તો એ ભરોસામંદ રહેવાના છે. આ મિનિટે ચંદ્રબાબુ નાયડુ હોય કે
નીતિશ કુમાર હોય. એટલે અત્યારે મને એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન છે કદાચ દાવો પણ ન કરે, ભલે હજી બેઠક મળવાની બાકી છે, પણ જે સોર્સિસ દિલ્હીના છે એ કહી રહ્યા છે કે મજબૂત વિપક્ષ તરીકે ઉભરીને ફરી પ્રજા પાસે જશે, જેનો ફાયદો મળી શકે એટલા માટે જઈ શકે. એમની મજબૂરી છે, એમને કે વિપક્ષ તરીકે શોખ નથી, પણ એમની પાસે નંબર્સ જ નથી. એ ગમે તેટલા નીતિશ કુમાર આવી જાય, ચંદ્રબાબુ આવી જાય, બીજા 2, 4, 5 લોકો આવી જાય, છતાં પણ એની પાસે નંબર ગેમ નથી. 272નો જે ફિગર જે છે એ એમની પાસે પહોંચવાનો. પણ મને છે ને એક બીજી એમ જે દેવેન્દ્રભાઈએ વાત કરી કે આ સરકાર કેવી રીતે ચાલશે, એટલા માટે તમે માગો કે ગૃહપ્રધાન પદ પણ આપી દો, તમે માની લો કે ભાઈ મારા પાર્ટીને 4 કેબિનેટ આપો, મારા કોઈ કાર્યકરોને આપો, પણ એક છે ને ગઠબંધન સરકારમાં કોમન મિનિમમ પ્રોગ્રામ હોય છે. અને તમને ખબર હશે કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ આ બંને જણા એક એવી માંગ કરી ચૂક્યા છે કે જે સૈદ્ધાંતિક છે. માની લો કે કોઈ પોર્ટફોલિયો આપો તો એક વખત રકઝક કરીને આપી દે. આ બંને નેતાઓ એવા છે કે જેમણે પોતાના રાજ્યને એક અલગ રાજ્યનો એક વિશિષ્ટ રાજ્ય તરીકેનો દરજ્જો આપવા માટેની માંગ કરી છે. અને માંગને લઈને નીતિશ કુમારે ઘણી વખત નરેન્દ્ર મોદીનું નાક દબાવ્યું છે, પણ એ નથી થયું. અને ચંદ્રબાબુ નાયડુએ તો આ મુદ્દા ઉપર એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને અલગથી રહ્યા. અને ગયા વખતે યુપીએની સરકારમાં યુપીએ જ્યારે હતું ત્યારે એના કન્વીનર બન્યા અને આજ નરેન્દ્ર મોદીને હરાવવા માટે એ ગયા હતા. તો હવે એમના માટે શું છે કે એ જે મુખ્ય મુદ્દો છે, જે એમણે પ્રજાને વચન આપેલું છે, એમના રાજ્યની પ્રજાને કે ભાઈ એક વિશિષ્ટ રાજ્ય તરીકેનો જે દરજ્જો મળવો જોઈએ, આ એક મુદ્દો છે. મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી માટે મુશ્કેલ એટલા માટે બને કે આ સૈદ્ધાંતિક છે. 4 વસ્તુ આપી દેવી એ અલગ વસ્તુ છે, પણ સૈદ્ધાંતિક રીતે. અને બીજો એક મુદ્દો એવો છે કે લઘુમતીઓના મામલે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એ બેયના વિચારો ભાજપથી અલગ છે. આપ જોતા આવ્યા છો, જ્યારે પણ યુસીસીની ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય, જ્યારે પણ કંઈ પણ લઘુમતીને લગતી વાત હોય છે, ત્યારે ભાજપ સાથે સૂર પુરાવી શક્યા નથી. તો અત્યારે બને એવું કે એમના સૂર સાથે સૂર ન પુરાવી શકે તો ભાજપે સૂર બંધ કરી દેવો પડે, હાલ તુરંત એ ચેપ્ટરને ક્લોઝ કરી દેવું પડે જે એમણે કહ્યું છે. એટલે મને એવું લાગે છે કે આ અત્યારે તો સરકાર બની જવાની છે, પણ એ સરકાર કેવી રીતે ચાલશે એ સૌથી મોટો પડકાર એ નરેન્દ્રભાઈ માટે છે. ને ત્રીજો એક મહત્વનું પરિબળ છે કે વાજપેયીની સરકાર હતી તો વાજપેયીનો જે મૂળ સ્વભાવ, એમની કાર્ય પદ્ધતિ, એમાં અને નરેન્દ્રભાઈની કાર્ય પદ્ધતિમાં 1000 ગણો ફરક છે. એમણે રાજકીય રીતે નિર્ણયો, બોલ્ડ નિર્ણયો લેવામાં નરેન્દ્રભાઈ છે અને દેશના હિતમાં લીધા હશે. માની લો કે 370ની કલમ વાળો નિર્ણય છે તો એ દેશના હિતમાં જ લીધો છે. પણ મને એવું લાગે છે કે કદાચ વાજપેયીજી હોત તો એ વખતે એનડીએ સરકાર હોત તો આ નિર્ણયો ન લઈ શક્યા હોત. એટલા માટે એટલે નરેન્દ્રભાઈ માટે એ સૌથી મોટો એક પડકાર રહેવાનો છે કે જ્યારે પણ આવા બોલ્ડ નિર્ણયો લેવાના આવે ત્યારે તમારે તમારા સાથી પક્ષોને વિશ્વાસમાં તો લેવા જ પડે અને પાછા એવી રીતે વિશ્વાસમાં લેવા પડે. બીજી એક વાત કે અત્યાર સુધીમાં ભાજપની સરકાર હોવા છતાં નરેન્દ્રભાઈએ એનડીએના સાથી પક્ષોને સાથે રાખ્યા છે. ભલે બીજુ જનતા દળ એમના પ્રધાન ન બનાવ્યા, જગન રેડ્ડીએ પણ એમના કોઈ પ્રતિનિધિને પ્રધાન ન બનાવ્યા, પણ નરેન્દ્રભાઈએ ત્યારે કહ્યું છે કે ભાઈ એનડીએની સરકાર છે, એ એમણે સ્વીકાર્યું છે. પણ ત્યારે એમને પૂછવા જવાનું નહોતું, શું કરીશું, કેમ કરીશું, આમાં નિર્ણય. હવે તો કેબિનેટમાં કોઈ પ્રસ્તાવ મુકાય તો એ બાકીના સાથી પક્ષોને પણ તમારે પૂછવું પડે. અને છેલ્લો મુદ્દો જે મહત્વનો, જે મહારાષ્ટ્રના રાજકારણ સાથે સંકળાયેલો છે, મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપની સરકારે શિવસેનાના અને એનસીપીના ઊભા ફાડિયા કર્યા, એને કારણે ત્યાંના કાર્યકરોમાં જે રોષ થયો, પ્રજાજનોમાં રોષ થયો કે આ શું ચાલી રહ્યું છે, તમારી પાસે બહુમત છે, તમારી પાસે સરકાર છે, અને તમે જે આ 5 વર્ષમાં મહારાષ્ટ્રની રાજનીતિ જે કરી છે એ યોગ્ય નથી. અસલી શિવસેના, નકલી શિવસેના, અને મહારાષ્ટ્રમાં 4 મહિના પછી ચૂંટણી છે. એટલે એ એનડીએ માટે પણ એ સૌથી મહત્વનું જે છે, સૌથી મોટું સ્ટેટ છે. એટલે એ રીતે પણ એનડીએ હવે પછી જે સાથી પક્ષો છે એમની સાથે બહુ મૃદુતાથી
શાંતિથી વાત કરવી પડશે. અને સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધી મોદીની ગેરંટી ચાલતી હતી, મોદી સરકાર, મોદીની મોદી ગેરંટી, હવે સરકાર એનડીએ કરવું અને પડશે. મોદી પરિવાર. હા, મને એવું લાગે છે કે કદાચ ભાજપ પરિવાર, ભાજપની ગેરંટી એ રાખ્યું હોત તો વધારે સારું બન્યું. અચ્છા, પણ હવે તો એનડીએ કહીને જે કરવું પડશે, હવે તમારી સંબોધિત પાસે કરવું જ પડશે. છે. હા, એટલે ઘણા બધા મુદ્દાઓ છે, કારણ કે ગઠબંધનના યુગમાં એના સારા પાસા પણ હોય છે, રડસા પાસા પણ હોય છે. 34 વર્ષ માટે આ દેશે ગઠબંધન સરકારો પણ જોઈ છે અને એ સમયે ઘણા બોલ્ડ નિર્ણય પણ લેવાયા છે, સુધારાઓ પણ થયા છે. હમણાં જેમ આપણે વાત કરી કે આર્ટિકલ 370 જેવા બોલ્ડ નિર્ણય લેવાયા હતા, કારણ કે લઈ શક્યા હતા, કારણ કે એમને એ કોઈના પર મદાર રાખવો પડે એવી સ્થિતિ નહોતી, પૂર્ણ બહુમતી હતી. પરંતુ હવે હજુ ઘણા બધા એમના મેનિફેસ્ટોમાં અને એજન્ડામાં મુદ્દાઓ છે. એ યુસીસીનો મુદ્દો હોય, યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો હોય, કે પછી વન નેશન વન ઇલેક્શનની જે વાતો થતી હતી, ડિલિમિટેશનની વાતો હતી, ઘણી બધી કોન્સ્ટિટ્યુઅન્સીસની. તો તમને લાગે છે કે હવે આ ગઠબંધન સરકારમાં એ શક્ય રહેશે? એ જે કામ કરતી હતી અને આ કરતી હતી એમાં બહુ આસમાન જમીનનો ફરક આવી જશે? જો આ દેશમાં કોઈ પણ રાજકારણી, કોઈ પણ સ્ટેટ્સમેન કે કોઈ પણ શક્તિશાળી વ્યક્તિ હોય, પણ ગઠબંધનની સરકાર ચલાવવી એ તો આપણે કાંટાળી વાડને અને આજુબાજુ થઈને નીકળવા જેવી વાત છે. કારણ કે દાખલા તરીકે ગઈ વખતે સરકારે, નરેન્દ્રભાઈની સરકારે, એમણે જે રીતે જમ્મુ અને કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ ખતમ કરી નાખ્યું, 370મી કલમને એમણે નાબૂદ કરી નાખી હિંમતથી, કારણ કે એમની પાસે બરાબર મજબૂતી હતી, એમની વિરુદ્ધમાં કોઈ જાય એવું નહોતું. હવે એ જો સ્પેશિયલ સ્ટેટસ ખલાસ કરી નાખ્યું, ખતમ કરી નાખ્યું, અને હવે આવડા મોટા આટલા બધા આપણા પ્રદેશોમાં, આટલા બધા રાજ્યોમાં ખાલી બિહાર એમ કે ભાઈ મને સ્પેશિયલ સ્ટેટસ આપો. અને એમની બીજી પણ એક માગણી છે કે અમને સ્પેશિયલ આર્થિક પેકેજ આપો. બિહાર જાતિગત ઘટના, હવે એની કેટલીક બાબતો એવી છે કે જે આ દેશની રાજકારણની, આ દેશની લોકશાહીની ખૂબી ગણો કે ખામી ગણો, આ દેશની લોકશાહી પર જાતિવાદ, જ્ઞાતિવાદ એની પર હાવી થયેલો છે. એટલે જ્યારે તમે સોશિયલ એન્જિનિયરિંગની બાબત જ્યારે એક ઉમેદવારને મૂકો છો ત્યારે એ જાતિને કે જ્ઞાતિને કે કોમને લક્ષ્યમાં રાખીને મૂકવું પડે છે. હવે એટલે કોઈ પણ વ્યક્તિ આવે આ દેશમાં, વડાપ્રધાન તરીકે આવે કે મુખ્યમંત્રી આવે, એના માટે મુશ્કેલ છે. હવે કેટલીક બાબતો ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતમાં નથી કે ભાઈ વસ્તી ગણતરી કરવી, જાતિ કરવી કે ના કરવી, કે શું કરવું, કે અનામત આપી કે મુસ્લિમોને અનામત આપી કે ના આપી, કે ઓબીસીને આપી કે ના આપી, આ બાબત માટે જાતના. એટલે ગઠબંધનની સરકારને આપણે એક જ શબ્દોમાં કીધું એક કોમ્પ્રોમાઇઝિંગ સરકાર છે. તેઓ એક લેવલ સુધી કોમ્પ્રોમાઇઝ કરી શકે ત્યાં સુધી બરાબર છે, પણ ગઠબંધનની સરકાર ચલાવવી એ તો અઘરામાં અઘરો દાખલો છે. એટલે હું માનું છું કે, અને સ્પેશિયલી નીતિશ કુમાર સાથે, કારણ કે તમે બિહારની પરિસ્થિતિ જુઓ તો બિહારમાં ગરીબી પણ છે, જાતિવાદ મજબૂત છે, માઇનોરિટીઝના વોટ્સ પણ છે, અને તમે આખા દેશમાં સૌથી વધારે જો શ્રમિકો કોઈ પણ સ્ટેટમાંથી જતા હો તો એ પહેલાં બિહારમાંથી છે, પછી ઉત્તર પ્રદેશમાંથી છે. એટલે બિહારના લોકો રોજીને રોટી માટે એ લોકો સેંકડો હજાર માઇલ દૂર સુધી જાય છે. એટલે એને એ મોટું આર્થિક પેકેજ માગે છે. હવે એ એમણે ઘર આગળ કશું કરતા નથી. ઉદ્યોગો આવે તો ઉદ્યોગોને માટે ઉદ્યોગો જેવી રીતે ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ થાય છે કે ગુજરાત પહેલેથી જ એક માન્ચેસ્ટર તરીકે અમદાવાદ ગણાય છે, તો એવી બિહારની કોઈ ઓળખાણ જ નથી. બિહારની ઓળખ તો એવી છે કે ત્યાં સૌથી વધારે ગરીબી છે, મોંઘવારી છે, બેકારી છે અને જાતિવાદ છે. એટલે નીતિશ કુમાર પોતાની વોટ બેંકને સાચવવા માટે કોઈ આડીઅવળી ડિમાન્ડ કરે તો હું નથી માનતો કે આ કોઈ પણ સરકાર એને પૂરી કરી શકે. બિલકુલ નરેશભાઈ, હા આપની પાસે આવીએ. કારણ કે હંમેશા રિસાયેલા રહેતા હોય છે, એમને હંમેશા વધુ જ જોઈતું હોય છે, અને માંગ પૂરી ના થાય એટલે છેડો ફાડતા પણ ખચકાતા નથી હોતા. આપણને ખબર છે કે સુબ્રમણ્યમ સ્વામી માટે જયલલિતાએ અટલ બિહારી વાજપેયીને કેવા પ્રતાડિત કર્યા હતા જ્યારે એ સરકારમાં હતા ત્યારે. તો આ જે બંને પક્ષોની, કારણ કે એમની પણ મજબૂરી છે. ટીડીપી પણ જ્યારે એ યુપીએ સાથે ગયો અને પછી એમને ઘણું નુકસાન થયું હતું, 2 સીટ પર આવી ગયો હતો આંધ્રપ્રદેશમાં, કારણ કે બાયફર્કેશન થયું હતું સ્ટેટનું, એટલે નુકસાન ભોગવવાનો વારો આવ્યો. કોંગ્રેસ તો હજુ ઊભી નથી થઈ શકી એ રાજ્યમાં. પરંતુ ફાયદા શું લાગે છે તમને? ફાયદા અને પ્રોસ કોન્સ બંનેની આપણે વાત કરીએ તો મને એવું લાગે છે કે આ વખતની જે સ્થિતિ છે એ થોડી અલગ એટલા માટે છે કે નીતિશ કુમાર બધી જગ્યાએ ફરીને આવી ગયા છે, એટલે એ થોડીક તો એમનામાં શાન આવી છે એવું લાગ્યું છે. અને એમને લાગ્યું છે કે ત્યાં કરતાં અહીંયા આપણા માટે વધારે ફાયદો છે, જ્યારે વ્યાજબી રીતે માગીશું તો બધું થશે. એ જ રીતે ચંદ્રબાબુ માટે પણ એ છે. એ સમયે એવું લાગતું હતું ચંદ્રબાબુ નાયડુને
કે હવે તો આ યુપીએ સરકાર જ આવવાની છે અને એ પોતે વડાપ્રધાન બની જશે અથવા તો નાયબ વડાપ્રધાન બની જશે, પણ એવી સ્થિતિ સર્જાઈ નહીં ને છેલ્લે એમને એવું લાગ્યું કે આમનો જ સાથ બરોબર છે. નહીતર દક્ષિણમાં કોંગ્રેસ છે મજબૂત હોય છે, છતાં એમણે ભાજપ રિજનલ પાર્ટીને નો ડાઉટ પવન કલ્યાણ જે છે ત્યાં કમ્મા અને કાપુ આ બહેનને કોમ્યુનિટી ભેગી થઈ અને એનો ફાયદો મળ્યો છે. એટલે એ બંને જણા એટલું તો સમજે છે કે નરેન્દ્ર મોદી સાથે કે ભાજપ સાથે જવામાં સારું એ છે કે એની પાસે નંબર્સ છે. આજે ભાજપ પાસે જે નંબર્સ છે, કોંગ્રેસ પાસે માત્ર 99 નંબર્સ છે અને એમની પાસે જે એલાયન્સ છે, માની લો કે બાકીના 2 જણા ભેગા થાય તો એટલી બધી પાર્ટીઝ છે કે એ બધી પાર્ટીઝને બેલેન્સિંગ કરતા કરતા ગમે ત્યારે સરકાર ગબડીવી પડે. કોઈ એક પણ આમ તેમ થયું તો પછી કોઈ એક પણ આમ તેમ થઈ શકે. ત્યારે અહીંયા ભાજપમાં એટલું તો શક્ય છે કે એમની પાસે જે મેજોરિટી છે અને એમની પાસે જે સંખ્યા, ભલે એમની પાસે 272નો જાદુઈ આંકડો ન આવ્યો, પણ જે સંખ્યાબળ છે એ સંખ્યા જોતા એમને એવું લાગી રહ્યું છે કે આ સ્થિર જો શાસન છે અને સ્થિર લાભ અહીંયા છે. તમને લાગે છે કે અત્યારની સ્થિતિને જોતા, નરેશભાઈ, નાનકડો એવો સવાલ કે ઇન્ડિયાને જેટલો જનાદેશ મળ્યો છે એ પ્રમાણે એમને એક મજબૂત વિપક્ષ તરીકે જ રહેવું જોઈએ અને મુદ્દાઓ ઉઠાવતા રહેવું જોઈએ, તો 5 વર્ષ પછી એ કમબેક બહુ મોટું કરી શકે છે. મને એવું લાગે છે કે એવું થશે. જે રીતે જે મેચ્યોરિટીથી ઇન્ડિયા એલાયન્સે ચૂંટણી લડી છે, તમને આશ્ચર્ય થશે કે જે રાહુલ ગાંધી ટીએમસી જોડે જ્યાં એ લોકોનું ગઠબંધન નહોતું અને મમતાએ અધીર રંજનનું એટલું બધું અપમાન કર્યું હતું, છતાં પણ એની સાથે એમણે ગઠબંધનમાં એમની જોડે રાખ્યા. એવી ઘણી બધી ઘટનાઓ છે. એટલે આ વખતે જે ગઠબંધન છે એ જેણે મેચ્યોરિટી બતાવી છે અને લડ્યું છે. ઘણીવાર ઘણા બધા ઉશ્કેરાટમાં કે આપની સાથે કોંગ્રેસ નથી, બીજા સાથે ત્રીજું નથી, પણ જે રીતે લડ્યા અને જીત્યા છે, તો મને તો બહુ એવું લાગી રહ્યું છે કે ઇન્ડિયા છે અત્યારે કોઈ સરકાર રચવાનો દાવો કરશે નહીં. એમની પાસે નંબર્સ નથી અને એવો દાવો કરે અને એમાં ફેલ જાય તો પ્રજામાં સત્તા મેળવવા માટે જ તમે ભેગા થયેલા આ શંભુ મેળો છે અને આવી ખીચડી સરકાર ચાલી શકે નહીં. એટલે એ દાવો કરશે નહીં, એ જોશે, એને ખબર છે, એમને ખબર છે નીતિશ કુમાર ચંદ્રબાબુ શું છે. 6 months દે આર વેઇટિંગ ફોર 6 months અને એ પછી વિચારશે. એટલે અત્યારે તો એનડીએની સરકાર થશે, મોદી ફરી વડાપ્રધાન બનશે અને ચાલશે, પણ કેવી રીતે ચાલશે એ પ્રશ્ન તો ઊભો રહેવાનો જ છે. કેવી રીતે ચાલશે એ પ્રશ્ન ઊભો રહેવાનો જ છે. અને ભૂતકાળ અને વર્તમાનની થોડી ઘણી સરખામણી આપણે કરીએ તો અટલ બિહારી વાજપેયી બંને ભારતીય જનતા પાર્ટીના જ પ્રધાનમંત્રી છે, પરંતુ એમને 2 વખત એ સહયોગીઓ સાથે સરકાર બનાવી પડી હતી અને ત્યારબાદ પોતે 5 વર્ષ માટે પૂર્ણ કરી શક્યા હતા પોતાનું શાસન. જ્યારે નરેન્દ્ર મોદી માટે અહીંયા ઉલટું છે કે 10 વર્ષ એકલા હાથે એમણે સરકાર ચલાવી છે અને હવે એમણે સહયોગીઓ સાથે આ સરકાર ચલાવવી પડશે. એટલે બહુ મોટું અંતર રહેવાનું છે. આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. એનડીએની બેઠકમાં નીતિશ કુમારે મોટી વાત કહી છે. નીતિશ કુમાર બોલ્યા છે કે ઝડપથી સરકાર બનવી જોઈએ, કારણ કે જ્યારે નીતિશ કુમારને લઈને જ ઘણા બધા સવાલો થઈ રહ્યા છે કે શું કરી શકે છે, કારણ કે એમના વાક્યો અને એમની કાર્ય પદ્ધતિમાં હંમેશા બહુ મોટું અંતર રહેતું હોય છે. કંઈક બોલતા કંઈક હોય છે, કરતા કંઈક હોય છે અને એ બધા વચ્ચે અત્યારે નીતિશ કુમાર કહી રહ્યા છે કે ઝડપથી સરકાર બનવી જોઈએ. તેમણે પહેલેથી જ એનડીએને સમર્થન આપી દીધું છે. તેઓ એમ પણ કહી ચૂક્યા છે કે એનડીએ સાથે છે અને એનડીએની સાથે જ રહીશું. એટલે બની શકે કે જલ્દી જ એનડીએ દ્વારા દાવો પેશ કરવામાં આવે, રજૂ કરવામાં આવે સરકાર બનાવવાનો અને જલ્દી શપથ ગ્રહણ પણ થઈ જાય એવી પણ શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. ઇન્ડિયા ગઠબંધનની અત્યારે બેઠક ચાલી રહી છે, પરંતુ આ બેઠકમાં શું ચર્ચાઓ થાય છે, કયા સમીકરણો પર ચર્ચાઓ થાય છે, કયા પરિમાણો પર ચર્ચા કરવામાં આવે છે અને આગળ તેઓ શું નિર્ણય લે છે એ પણ જોવાનું રહેશે. તો આ મોટા સમાચાર અત્યારે જે અમે આપની સ્ક્રીન પર બતાવી રહ્યા છે. નીતિશ કુમાર કે જેઓ કહી રહ્યા છે કે ઝડપથી આ સરકાર બનવી જોઈએ, જનાદેશ આવી ગયો છે અને આ જનાદેશ એનડીએના પક્ષમાં આવ્યો છે. ચિરાગ પાસવાન પણ આજે નીતિશ કુમારને મળવા માટે ગયા હતા અને ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે બિહારના મુખ્યમંત્રીએ જે રીતે લડત આપી હતી અને એના કારણે જ આ શક્ય બન્યું છે કે એનડીએ ગઠબંધન 294 પર પહોંચી જ શક્યું છે અને એટલા માટે જ અમે બધા નરેન્દ્ર મોદીની સાથે છીએ,
બધા સાથે મળીને જ લડ્યા છીએ અને એ જ નિર્ણય સાથે અમે જનતા સમક્ષ ગયા હતા અને જનતાએ અમને સ્વીકાર્યા હતા અને એના માટે જ અમે એનડીએ સાથે રહીશું અને એનડીએમાં જ સરકાર બનાવીશું. અમે અંદરોઅંદર ચર્ચા કરીશું કે કેવી રીતે સરકારનું ગઠન કરવું, પરંતુ જે રીતે ચંદ્રાબાબુ નાયડુ પોતાની માંગને લઈને કેટલા મજબૂત બની શકે છે, શું વાત મૂકી શકે છે એને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. સ્પીકર પદની માંગ તેઓ કરી રહ્યા છે એવી વાત સામે આવી છે. આ ઉપરાંત 5 મોટા મંત્રાલય પણ તેઓ માંગી રહ્યા છે એ વાત પણ સામે આવી છે. એટલે કેટલું સમાધાન ભારતીય જનતા પાર્ટી આ સહયોગીઓ સાથે કરી શકે છે એ જોવાનું રહેશે અને આ સહયોગીઓ જેમના આધાર પર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે, એમનો મદાર રહેવાનો છે, એ કેટલું સહન કરી શકે છે જોવાનું રહેશે. અને આ બેઠકોના ધમધમાટ ચાલી રહ્યા છે. એક બેઠક સંપન્ન થઈ ગઈ છે, એક બેઠક ચાલી રહી છે. ઇન્ડિયા ગઠબંધનની બેઠક ચાલી રહી છે. મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને અમારા સંવાદદાता अजय यादव ત્યાંથી જોડાઈ ગયા છે. अजय, क्या कुछ चर्चा हो सकती है इस बैठक में? ऐसे ठीक है जी अजय. खड़गे के आवास पे है जहां पर इंडिया गठबंधन की बैठक चल रही है. सबसे पहले आप नज़ारा देखिए कि कितनी बड़ी संख्या में मीडिया कर्मियों को जमावड़ा. जिस तरह से प्रधानमंत्री आवास के बाहर लगा हुआ था उसी तरह से यहाँ पे भी लगा हुआ है और पूरे देश के मीडिया कर्मियों की नज़र है कि आखिर इंडिया गठबंधन किस रणनीति के साथ आगे बढ़ेगा. क्योंकि एक तरफ जहाँ प्रधानमंत्री आवास पे जो बैठक हुई है उस बैठक में जो एनडीए घटक दल के जितने भी सदस्य हैं सब लोगों की तरफ से प्रधानमंत्री नरेंद्र मोदी में अपना समर्थन व्यक्त किया गया और साथ ही साथ उनको अपना समर्थन पत्र सौंपा गया और कहा जा रहा है कि जल्द से जल्द प्रधानमंत्री नरेंद्र मोदी की कोशिश होगी वो राष्ट्रपति के पास जाकर के अपना समर्थन पत्र सौंपें और साथ ही साथ जल्द से जल्द वो शपथ लें. और इस सब की सबसे बड़ी वजह यही विजुअल है जहां पर आप देख सकते हैं कि इंडिया घटक दल के जो जितने भी मेंबर्स हैं सब लोग इस बैठक में शामिल हैं. हालांकि 3 तरह के स्टेटमेंट आए हैं जिसमें इंडिया घटक दल के जो भी मेंबर्स हैं उनकी तरफ से कहा जा रहा है कि किसी भी सूरत में इस बार जो सरकार बनाने से पीछे नहीं रहना चाहिए और उसकी वजह सबसे बड़ी यही बताई जा रही है कि इंडिया घटक दल के जो भी सदस्य हैं उनका कहा जा रहा है कि उनको जो मैंडेट मिला है वो दरअसल लोकतंत्र को बचाने का मैंडेट मिला है. ऐसे में सरकार बनाने की जो कवायद है किसी भी सूरत में उससे पीछे नहीं हटना चाहिए. उद्धव ठाकरे की पार्टी भी इसका संकेत दे चुकी है. खुद जो मनोज झा है आरजेडी के उनकी तरफ से ये संकेत दिया जा चुका है. खुद जयराम रमेश की तरफ से भी कहा गया है, जो चंद्रबाबू नायडू को एक प्रपोजल दिया गया जिसमें यह कहा गया कि स्पेशल स्टेटस का जो दर्जा है वो इंडिया गठबंधन ही दे सकता है. पिछले 10 साल की सरकारों के सामने आंध्र प्रदेश की जो जनता और लीडर्स मांगते रहे लेकिन वो जो स्पेशल स्टेटस है वो नहीं मिला. तो इंडिया गठबंधन की कोशिश है कि किसी भी सूरत में जो चंद्रबाबू नायडू हैं, नीतीश कुमार हैं, आरएलडी के जो जयंत चौधरी हैं उनको अपने पाले में किया जाए और कुछ निर्दलीयों के सहारे सरकार बनाया जाए. लेकिन अभी ये लगता है चूंकि प्रधानमंत्री नरेंद्र मोदी काफी एक्टिव हो चुके हैं, जो एनडीए घटक दलों के साथ बैठक हुई है वो काफी सकारात्मक रही हुई है. तो ऐसे में आखिर दूसरा ऑप्शन क्या हो सकता है? तो कहा जा रहा है कि पहले तौर पे इंडिया गठबंधन कहीं न कहीं नीतीश और जो चंद्रबाबू नायडू हैं उनको अपने पाले में लाने की कोशिश करेगा. लेकिन अगर उसमें वो सफल नहीं होता है तो आगे की रणनीति बनाई जाएगी. जैसा कि आपको याद होगा कि बिहार में जब नीतीश कुमार और तेजस्वी यादव मिलकर सरकार बना रहे थे तब भी नीतीश कुमार अंतिम समय तक तेजस्वी यादव के साथ दिखाई दे रहे थे, लेकिन अंत में भारतीय जनता पार्टी के साथ जाकर के उन्होंने सरकार बनाई. तो ऐसे में नीतीश कुमार को लेकर के काफी आशा व्यक्त की जा रही है कि अभी नहीं तो हो सकता है कि कल भी नीतीश कुमार इंडिया गठबंधन के पाले में आ सकते हैं. तो कई तरह की रणनीति है जिसको लेकर के इंडिया गठबंधन का मंथन चल रहा है. और तीसरी भी एक बात आई है कि इसी सब के बीच कहीं न कहीं जो महाराष्ट्र है वहां भी सुगबुगाहट तेज हुई है और उद्धव ठाकरे की कोशिश है कि जो भी घटक दल एनसीपी से टूट करके या जो शरद पवार गुट से टूट करके या उद्धव ठाकरे के गुट से टूट करके अलग हुए हैं उनको वापस लाया जाए और महाराष्ट्र में भी महाविकास आघाड़ी की एक बार सरकार बनाई जाए. तो उसको भी लेकर के
जो सोशल मीडिया है उसमें काफ़ी जो ट्वीट है वो ट्रेंड जो है काफ़ी वायरल हो रहे हैं। तो कई तरह के एंगल है, कई तरह की चीज़ें हैं, लेकिन इंडिया गठबंधन के घटक दल के भी लोग ये चाहते हैं कि जो मैंडेट मिला है वो कहीं ना कहीं मोदी के खिलाफ मिला है और लोकतंत्र बचाने के लिए मिला है। इसी आर्गूमेंट के साथ इंडिया घटक दल के जो भी मेंबर्स हैं सभी लोग कहीं ना कहीं सरकार बनाने की कवायद में किसी भी सूरत में पीछे नहीं रहना चाहते हैं। हालांकि ममता बनर्जी का क्या रुख है उसके बारे में कहा जा रहा है कि उनके जो डेलीगेट्स हैं वो यहाँ पे आए हुए हैं, वो कहीं से भी दूरी नहीं बनाई हुई है, लेकिन ये जरूर है कि वो देखना चाहती हैं कि क्या इंडिया गठबंधन जो अपनी सरकार बनाना चाहता है उस कवायद में वो कितना सफल हो पाता है। तो फिलहाल 6 बजे ये बैठक शुरू हुई है और कह सकते हैं कि 42 मिनट का वक्त हो चुका है और 42 मिनट से ये बैठक चल रही है, जबकि एनडीए की जो बैठक है वो करीब 1 घंटा 20 मिनट चली थी और उसमें एक तरह से जो 292 सदस्य हो सकते हैं उनके सभी लोगों का जो समर्थन पत्र है एक तरह से प्रधानमंत्री नरेंद्र मोदी के पास पहुंच चुका है। तो अब इंडिया गठबंधन किस रणनीति के साथ आगे बढ़ेगा और उसमें भी महत्वपूर्ण बात यह है कि जब यह बैठक खत्म होगी, थोड़ा कैमरामैन विजुअल भी आप दिखाइए कि खत्म होगी तो क्या नेताओं की तरफ से किसी तरह की प्रेस कॉन्फ्रेंस की जाएगी या इंडिविजुअल लेवल पे ही जो लीडर्स हैं वो मीडिया कर्मियों से बात करेंगे। तो ये तमाम सारी चीजें अभी बाहर आना बाकी है, लेकिन ये बैठक चल रही है और पूरे देश भर की नजरें कहीं ना कहीं अब इंडिया गठबंधन पे भी लगी हुई हैं कि उसकी अगली रणनीति क्या होगी। हालांकि इस सब के बीच जो आज दिल्ली में लगातार दिन भर से तमाम सारी गतिविधियां चल रही हैं, उसके बीच सबसे महत्वपूर्ण बात यही है कि प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में जो एनडीए गठबंधन है वो एक तरह से लीड कर चुका है। समर्थन पत्र प्रधानमंत्री नरेंद्र मोदी के पास पहुंच चुका है और उसमें भी जो खबरें आ रही हैं सूत्रों के हवाले से कहा यह जा रहा है कि हो सकता है कि 7 तारीख को जो एनडीए संसदीय दल की बैठक जिसमें देश भर से करीब 292 जो सांसद हैं वो आएंगे। प्रधानमंत्री नरेंद्र मोदी का બિલકુલ બિલકુલ અજય, એટલે આ બેઠકો અત્યારે ચાલી રહી છે। ઇન્ડિયા ગઠબંધનની બેઠક મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને ચાલી રહી છે અને તેમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે। અભિષેક બેનર્જી પણ અત્યારે હાજર છે, આ ઉપરાંત સંજય રાઉત પણ પહોંચી ગયા છે। ઉદ્ધવ ઠાકરે નથી આવ્યા, પરંતુ બીજી બાજુ જે એનડીએની બેઠક થઈ જેમાં એકનાથ શિંદે સહિતના તમામ નેતાઓ જે એનડીએ ગઠબંધનના ભાગ છે તેમણે સમર્થન પત્ર આપ્યું છે, જેમાં નીતિશ કુમાર પણ સામેલ છે, જેમાં ચંદ્રબાબુ નાયડુ પણ સામેલ છે, અનુપ્રિયા પટેલ પણ છે, ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી, આ બધા એ નાના નાના પક્ષો પણ જે એનડીએ સાથે છે અને એના ખભા પર બેસીને અત્યારે સરકાર ચલાવશે ભારતીય જનતા પાર્ટી। દિલ્હીમાં મળેલી આ એનડીએની બેઠક પૂર્ણ થઈ ગઈ, પરંતુ બીજી બાજુ અનેક સંભાવનાઓને શોધતા તેના પર ચર્ચા કરતા ઇન્ડિયા ગઠબંધન આગળ શું નિર્ણય લે છે એ પણ જોવાનું રસપ્રદ રહેશે, કારણ કે શરદ પવાર, સંજય રાઉત જેવા મોટા નેતાઓ પણ ઇન્ડિયા ગઠબંધનની આ બેઠકમાં સામેલ છે। સવારે જે રીતે સમાચાર આવી રહ્યા હતા કે જે મોટા अन्य પક્ષો છે, જે સહયોગી પક્ષો એનડીએના છે, એમને મનાવવાની જવાબદારી શરદ પવારને સોંપવામાં આવી છે। આ ઉપરાંત સંજય રાઉતને પણ એ જવાબદારી સોંપવામાં આવી છે, તેજસ્વી યાદવને જવાબદારી સોંપાઈ છે, એટલે એ શું થઈ શકે છે કે કેમ એ પણ જોવાનું રહેશે।